આજે તો છે ને મારું આખું ઘર ધૂળ ધૂળ ભરાઈ ગયું છે, કેમ કે અમે ઘરમાં કરાવ્યું છે પથ્થરકામ. તો બસ પછી રસોડાની કંઈક હાલત આવી હતી ને બાથરૂમની હાલત તો એટલી ખરાબ હતી ને કે મને કંઈ સમજમાં નહોતું આવતું કે હું હવે આને ક્લીન કઈ રીતે કરી. અને બસ પછી બાલ્કનીની હાલત પણ એકદમ ખરાબ હતી. હવે છે ને આ બધી હાલત ખરાબ છે ને સાફ સફાઈ તો કરવી જ જોશે. તો મેં હાથમાં લઈ લીધી છે સાવણી અને મારી હાલત પણ જોરદાર ખરાબ છે. હવે તો મેં છે ને થોડું ઘણું ક્લીન કરીને તો આ દરવાજામાં થોડું ઘણું કામ કરવાનું હતું ને એ ભાઈ આવી ગયા અને વળી પાછું મેં છે ને આ ત્રીજી વાર વાર્યું. હવે ત્રીજી વારમાં પણ આટલી ધૂળ નીકળતી હોય તો તમે સમજી જ શકો કે મેં પહેલી વાર જ્યારે ક્લીન કર્યું હશે ત્યારે કેટલી ધૂળ નીકળી છે. હવે રાત તો છે ને સરસ મજાના નાહી ધોઈ તૈયાર થઈને નીકળી ગયા છે ને મને કહે છે કે હવે સાફ સફાઈ કરવાનું કામ તારું. અને એ ગયા હતા પાર્સલ લેવા માટે, કેમ કે અહીંયા જમવાનું કેમ બનાવવું આવી હાલતમાં. હવે તમે બધા વિચાર કરતા હશો કે રસપુરી ક્યાંથી, તો એ બાજુવાળાના ઘરેથી આવી હતી. તો કંઈ નહીં, બ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કામ કરી દેજો. બાકી મળશું આવતીકાલે. હર હર મહાદેવ.